વ્યક્તિને મિત્રતા કોઈની સાથે પણ હોઈ શકે, એ પછી માણસ હોય કે પશુ પક્ષી. આપણે ત્યાં તો માણસ અને પશુની મિત્રતાની પણ અનેક કથાઓ અને વાર્તાઓ સાંભળવા મળે છે. કેશોદ તાલુકાનો આવો જ એક પરિવાર છે જેનો મિત્રો છે પક્ષીઓ, અને કેશોદમાં રહેતો ડોબારિયા પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી થઈ કે એકબીજા વિના ચાલતું નથી. છેલ્લા 27 વર્ષમાં દોસ્તીના પાયા એટલા મજબૂત થયા કે પક્ષીઓ જીવનનો હિસ્સો બની ગયા. અને આ જે પક્ષી આવે ને ઈ આજ 27 વર્ષ થયા છે. અને 27 વર્ષ પહેલા મેં એવી પ્રતિજ્ઞા લીધી હતી કે મારી 10 વીઘા જમીન જ મૂળ છે, અને 10 વીઘા જમીનને જે ઉપજ થાય લાખ રૂપિયા આવે ઈ, અને મારા ધંધામાંથી $1-2 લાખનો ખર્ચો કરીએ, અને કોઈનો ફંડ ફારો લેતા નથી, અને લેવા આવે તો દેતા નહીં, અને ફારો દેવો એમ કહેતા નહીં. અને પક્ષી જોવા ગમે ત્યારે આવવું હોય તો મને ફોન કરી અને આવી શકો, ચા પાણી પીવો, મોજથી જોવો, છોકરાઓને બતાવો. કારણ કે પીળા છક્કા જે સુગરી છે એ છોકરાઓ જોઈ નહીં. અને સવારે 6:15 વાગે 1000-1500 સુગરી આવે, પછી 6:45 થી પોપટ મંડે આવવા, 7 વાગે તો 10,000ની સંખ્યા થઈ જાય. એટલે જેને આવવું હોય આવી શકો છો, અને કોઈનો ફંડ ફારો લેતા નથી ને 27 વર્ષથી આવે. એમ કે ઈ નો આવ્યા હોય તો અમને એમ થાય કેમ મોડું થયું, અત્યારે કેમ નો આવ્યા એમ. ખાસ કરીને તમને કેવી લાગણી છે એની પ્રત્યે? અમને તો લાગણી બહુ છે, પણ હવે ભગવાને અમને બહુ એવી પ્રેરણા આપી છે કે અમને અહીંયા પુગાડી દીધા છે. અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે, અને 10,000 જેટલા પોપટ આવે છે. અલગ અલગ બીજા પણ પક્ષી આવે છે, સુગરી આવે છે, ચકલીઓ આવે છે. અને બસ અમારે એની જોડે એવી લાગણી બંધાઈ ગઈ કે દર વર્ષે અમે લોકો ચોમાસાની રાહ જોતા હોય છે, કેમ કે ચોમાસામાં એને કંઈક ખાવાનું નથી મળતું, તો એ દર વર્ષે અમારે ત્યાં બાજરાના ડુંડા ખાવા માટે આવે છે. અને અમે દર વર્ષે એના માટે ઉનાળુ બાજરો લઈ અને રાખી દઈએ છીએ, અને ચોમાસાની અંદર જયારે એના આવવાની શરૂઆત થાય ત્યારે અમે ઈ લગાવીએ છીએ. તો અમે આ કાર્ય દાદાએ જે ચાલુ કર્યું છે એ 27 વર્ષ થયા કર્યું છે, અને આમ પોપટ એની સંખ્યા વધતી જાય છે, ઓછી નથી થતી. તો અમે આ કાર્ય આગળ ચાલુ રાખશું, અને એની જોડે એવી લાગણી બંધાઈ ગઈ છે. તો આજે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે અમે લોકો એટલો જ સંદેશો બધાને આપવા માંગીએ છીએ કે બધાએ આવી રીતના પક્ષીઓ જોડે અને ફ્રેન્ડશીપ કરવી જોઈએ, જે ક્યારેય આપને દગો નથી આપતી, અને એ હંમેશા આપણી સાથે રહે છે.